મુશળધાર વરસાદ અને મચ્છુ નદીના પાણીએ મોરબીમાં સર્જી છે તબાહી। માળિયા પાસે 24 કલાકથી બંધ સૌરાષ્ટ્ર કચ્છને જોડતો હાઈવે આખરે શરૂ તો થયો, પરંતુ હાઈવેના બોલી ગયા છે ભૂક્કા। ગઈકાલે હાઈવે પર 4 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યા હતા। હાઈવેનો એક તરફનો ટ્રેક ચાલુ કરાયો છે અને તે પણ નાના વાહનો માટે। મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા પહોંચ્યા હતા હાઈવેની નુકસાનીનું નિરીક્ષણ કરવા। તો માળિયા નજીક રેલવે ટ્રેકને પણ થયું છે ભારે નુકસાન। મચ્છુ ડેમમાંથી પાણી છોડાતા માળિયા નજીક રેલવે ટ્રેકનું ધોવાણ થયું। હાલ તો કચ્છનો રેલવે ફાર બંધ છે, જોકે વરસતા વરસાદ વચ્ચે રેલવે વિભાગ ટ્રેકનું સમારકામ કરી રહ્યું છે। રેલવે વિભાગના અનુસાર ઝડપથી રેલવે ફાર ચાલુ કરાશે। મોરબી માર્કેટ યાર્ડમાં પણ વરસાદી પાણી ભરાયા। તહેવારને લઈ યાર્ડ બંધ હોવાથી જણસને નુકસાની ન થઈ, જોકે ખેતરમાં થયું છે ભારે નુકસાન। મોરબી માળિયા હાઈવે પરના ખેતરોમાં વરસાદ અને મચ્છુ નદીના પાણી ફરી વળ્યા। ખેતરોમાં ઊભો પાક ડૂબી ગયો। પાણી ઓસર્યા પછી જ નુકસાનીનો અંદાજ આવશે। પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ટ્રેક્ટર પર સવાર થઈ અસરગ્રસ્ત હરિપર ગામની મુલાકાત લીધી। પ્રફુલ પાનસેરિયાએ ગ્રામજનોને આશ્વાસન આપ્યું કે સરકાર મદદ કરશે।